जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोभे सवसानं। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते जेथी थयाम अरहंतादि महान। करी मंगल करू छूं महा ग्रंथ करण शुभ काज। जेथी मळे समाज सर्व पामे निज पदराज। आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमलजी द्वारा रचाई मोक्ष मार्ग प्रकाशक ग्रंथ में प्रथम अधिकारनी अंदर सौथी पहला मंगलाचरण में अरहंतादिक पंच परमेष्टि ने नमस्कार कर्या अने शा माटे नमस्कार कर्या तो कह्युं नमो तेह जेथी थया अरहंतादि महान। तो एना ऊपर लख्युं ने कि मंगलमय मंगलकरण वीतराग विज्ञान। एमनी पर्यायनी अंदर वीतरागता विज्ञानता माने सम्यक दर्शन ज्ञान चारित्र एमने जे वैभव प्रगट्यो छे कोईने प्रचुर आनंद से ने कोईने अनंत वैभव प्रगट्यो छे तो ये एमनी पर्याय में वीतराग विज्ञानताना कारणे आ दशा थई छे अने मारी पर्याय में पण एवी दशा प्रगट थाय ए मारी भावना छे। इंद्रादिक पदवी नहीं चाहूं विषयनी में नाही लुभाऊं। वांछानी अपेक्षाए बात करिए तो मारी एक आ वांछा है परमात्मा निज पद दीजे आगे से ने पर का कुछ नहीं चाहता चाहूं अपना भाव निज स्वभाव में थिर रहूं मेटो सकल विभाव। वांछानी तरफथी बात करिए तो कहेवुं छे कि मारे जगतना बीजा कोई पदार्थ जे पुण्यना फळमां मळे छे पापना फळनी तो कोई वांछा नहीं करतो अज्ञानी पण नहीं करता। पण ये कहे छे कि मारे आ पुण्य पापना उदयना फळ जे मने मळे एनी मने कोई वांछा नहीं अने एनी वांछा नहीं एनो अर्थ ए थयो कि बहार में जे बधा फळ मळे छे ए शुभ ने अशुभ भावनुं फळ छे। एनो अर्थ ए थयो कि आजे पुण्यना फळनी वात करीए तो शुभ भावनुं फळ छे तो अमने आ शुभ भावनी पण वांछा नहीं। जे प्रवचन सारनी अंदर 77 आगळ पाछळनी गाथाओमां घणी स्पष्टीकरण पण कर्युं केम के ये तो हिंडंदी घोर अपार संसारम घोर संसार में परिभ्रमणनु कारण से शुभाशुभ भाव जे छे એટલે અમે એની વાંછા નથી કરતા પણ વાંછાના રૂપમાં કહીએ તો અમારી પર્યાયની અંદર આવી વીતરાગ વિજ્ઞાનતા પ્રગટ થાય એ અમારી વાંછા છે અને એટલા માટે અમે આદર્શના રૂપમાં બહારમાં નિમિત્તના રૂપમાં આદર્શના રૂપમાં એટલે નિમિત્તના રૂપમાં ઉપાદાન તો અમારું પોતાનું છે। अमारे जे वीतराग विज्ञानता प्रगट करवानी से तो अमारे स्वयं अमारा पोताना पुरुषार्थी करीशू तो थवा वाली बात से एमा कोई आ पंच परमेष्टि कोई कृपा करीने थाय एवी बात तो छे नहीं अने पंच परमेष्टि भगवंतो ए बात शीखवाड़ी छे अमने। पण बात एटली छे के अमारे आवा जे સહેજ ચતુષ્ટયથી શોભિત એવો પોતાનો જ્ઞાયક ભાવ છે
એને જોવામાં અને એને સમજવામાં આ પંચ પરમેષ્ટિ બહારમાં નિમિત્ત કારણ છે. એટલા માટે વ્યવહારથી પંચ પરમેષ્ટિ શરણ કહ્યા છે અને નિશ્ચયથી પોતાનો શુદ્ધ આત્મા શરણ છે. એ સિવાય જગતમાં ત્રીજું કોઈ શરણ છે નહીં. અને એ સિવાય જગતમાં બીજા કોઈ શરણની શોધમાં જીવ જાય છે તો જિનેન્દ્ર ભગવાન કહે છે એ એનું અજ્ઞાન છે. એ એનું અજ્ઞાન છે. મોહ ઉદય જીએ કે વૃથા આન કલ્પના હોય લખ્યું ને પંડિતજીએ, જયચંદજી સાહેબે. જગતમાં ત્રીજું કોઈ શરણ છે નહીં. હવે બહારમાં જે વ્યવહારથી જે શરણ પંચ પરમેષ્ટિ કહ્યા એટલા માટે કહ્યા કે એમની પર્યાયમાં વિતરાગ વિજ્ઞાનતા પ્રગટેલી છે એટલે કહ્યા. એટલે સૌથી પહેલા નંબરમાં આ પાંચ પરમેષ્ટિનું સ્વરૂપ જે છે કે જેમની સાથે બહારમાં વ્યવહારનો ઘનિષ્ઠ સંબંધ છે. જેમ ધંધા વ્યાપારની અંદર જેની સાથે આપણે કાયમ માટેનો વ્યાપારનો નાતો જોડવાનો છે, તો સામેવાળી પાર્ટી કેવી છે એની બરાબર આગળ પાછળ 2-4 જણને પૂછીને બધું કરીને તપાસ કરીએ કે ન કરીએ? આપણા દીકરા કે દીકરીનું ટ્યુશન રખાવવાનું હોય, મેથ્સનું ટ્યુશન રખાવું, ઇંગ્લિશનું ટ્યુશન, તો ગમે તેનું રખાવી દેશે. ક્લાસીસ કોના ચાલે છે, કોણ બરાબર ભણાવે છે, શું કરે છે, તો એ બહારમાં જે નિમિત્ત જે છે એની પણ કેટલી તપાસ કરે છે ને. અને પછી યોગ્ય નિમિત્ત છે ને કે એનાથી મારું પ્રયોજન સધાવવાનું નિમિત્તની તરફથી કથન સમજવું. તેની સાથેનો એવો સંબંધ જોવામાં આવે છે ને. એવી રીતે આ પંચ પરમેષ્ટિ ભગવંતો જે છે એ મારા કલ્યાણમાં નિમિત્ત કારણ છે. એટલે નિશ્ચયથી તો મારો ઘનિષ્ઠ સંબંધ મારા શુદ્ધ આત્મા સાથે છે. અને વ્યવહારથી જોવામાં આવે તો મારો ઘનિષ્ઠ સંબંધ કોની સાથે છે? દેવ શાસ્ત્ર ગુરુ પંચ પરમેષ્ટિ ભગવંતો સાથે છે. અને એટલા માટે સૌથી પહેલા નંબરમાં પંચ પરમેષ્ટિ ભગવંતનું સ્વરૂપ સમજવું જરૂરી છે. ઘનિષ્ઠ સંબંધ એટલે સમજાય છે કે નહીં? એક તો ઉપયોગ અંદરમાં પૂજ્ય બહેનશ્રીના આઈ થિંક સ્વાનુભૂતિ દર્શનમાં છે મોટે ભાગે, કે અંદરમાં પોતાના શુદ્ધાત્માનું સાનિધ્ય શબ્દ અને બહારમાં પંચ પરમેષ્ટિ ભગવંતોનું સાહિત્ય. અને એક બોલ બહુ સુંદર છે, બહુ સુંદર બોલ છે વચનામૃતની અંદર, કે પાછળ આવે છે, આપણે જોઈએ પણ છીએ. એમાં કહ્યું છે કે જુઓ તો ખરા પ્રવચન સારની પેલી 5 ગાથાઓ છે ને, જે આપણે ઉપર લખાવી પણ છે ને 5 ગાથાઓ. એમાં એમ કહ્યું કે જુઓ તો ખરા કુંદકુંદ આચાર્ય ભગવાન કેવા નમી પડ્યા છે. ગાથાઓ તો કુંદકુંદ ભગવાને લખી છે ને, પણ 5 પરમેષ્ટિ ભગવંતોને ત્યાં તે સર્વને સાથી તથા પ્રત્યેકને વંદુ વળી હું મનુષ્ય ક્ષેત્રે વર્તતા અરહંતને. વચનામૃત છે ને પૂજ્ય બહેનશ્રીના વચનામૃત, જુઓ એની અંદર બતાવું તમને, 1 મિનિટમાં મળી જશે ખરું. हाँ 154 पेज से, बोल नंबर से 407 છે. જો અહીં શ્રી પ્રવચન સાર પરમાગમ શરૂ કરતા કુંદ આચાર્ય ભગવાનને પંચ પરમેષ્ટિ પ્રત્યે કેવી ભક્તિ ઉલ્લસી છે. સમજાય છે કે નહીં? છે કે નહીં? આ નિશ્ચયની સાથેનો વ્યવહાર કેવી ભક્તિ ઉલ્લસી છે. 5 પરમેષ્ટિ ભગવંતોને યાદ કરીને ભક્તિ ભાવપૂર્વક કેવા નમસ્કાર કર્યા છે. વિશેષ તો તમે ટીકા વગેરેમાં વાંચજો ને ગુરુદેવસિંહના પ્રવચનનો તમે સ્વાધ્યાય કરજો, પેલી 5 ગાથાઓ પરનો. મોક્ષ લક્ષ્મીનો સ્વયંવર છે, મંડપ છે. અને એમાં અમે જેમ લગ્નમાં બધા મોટા માણસોને બોલાવે ને,
એમ કહે છે કે હવે મારી પર્યાયમાં પરમ શ્રી કામિની કામરૂપ મુક્તિરૂપી લક્ષ્મીનો સ્વયંવર છે. એમાં આ બધા જ્ઞાની ધર્માત્મા પુરુષોને પંચ પરમેષ્ઠી ભગવંતોને મેં બોલાવ્યા છે સાક્ષી માટે. પ્રભુ મેરે મંડપ મેં આવો હે આજ મુક્તિ કા એમને બોલાવ્યા છે. સમજાય છે કે એમના લગ્નમાં બધાય આવે અને તારા લગ્નમાં કોઈ બ્રહ્મચારી જીવે ના આવે. આ બહારમાં લગ્નમાં સમજાય છે કે નહીં? વિચાર તો કરો. મને એમને જ્ઞાની પુરુષ એ પર્યાય દ્રવ્ય સાથે લગ્ન કરવાની વાત છે ને, આ અલગ લગ્ન છે પર્યાય દ્રવ્ય સાથે. તો એ કહે છે મંગલકારી કાર્ય છે. તો આવે છે એનો ભાવ સમજવો. નિમંત્રણ આપે છે ને, અને આપણે બહારમાં આપણા ઘરે છોકરા છોકરીના લગ્ન હોય તો બ્રહ્મચારી ભાઈ બહેનોને આપણે પત્રિકાએ નથી લખતા. બરાબર છે કે નહીં? હા, એ આવા અમંગલ કાર્યમાં શું કામ આવે? જ્યારે આ માંગલિક કાર્ય છે, પરમાર્થ પર્યાયનું દ્રવ્ય સાથે લગ્ન, તો એની અંદર એમને બધાને બોલાવ્યા છે. મોહીઓને નથી બોલાવ્યા, અજ્ઞાનીઓ મિથ્યા દ્રષ્ટિને નમસ્કાર નથી કર્યા, નથી બોલાવ્યા. ચક્રવર્તી હોય, ઇન્દ્ર હોય, ભલે ને હો. હા, પણ બોલ ગુરુદેવશ્રીને જોયો હતો ને આપણે, સંસારમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મના ક્ષેત્રમાં ગુણની પ્રધાનતા છે. બહુ સુંદર બોલ છે, ખ્યાલ આવે છે ને? હા, ધર્મના ક્ષેત્રમાં ગુણની પ્રધાનતા છે. તો એ ગુણમાં આગળ નીકળ્યા છે ને. હા, તો એ કહે છે કે એની અંદર જેમ લોકાંતિક દેવ આવીને અનુમોદના કરે ને, એમ કહે છે આવતા નથી પણ એવો ભાવ છે કે એમને બોલાવે છે ને અમારા વૈરાગની અંદર શું થાય? અનુમોદના થાય. કેમ કે છઠ્ઠી ગાથામાં તતત પ્રતિજ્ઞા કરી છે ને કે મારી પર્યાયમાં પાંચમી ગાથામાં, મંગલાચરણની પાંચમી ગાથામાં, છઠ્ઠી શું પાંચમીમાં પ્રાપ્તિ કરું હું સામ્યની જેનાથી શિવ પ્રાપ્તિ બને. તો મોક્ષ લક્ષ્મીનો સ્વયંવર છે એટલે બધાને બોલાવ્યા છે. તસુ શુદ્ધ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું હું સામ્યની જેનાથી શિવ પ્રાપ્તિ બને. પ્રાપ્તિ કરું હું સામ્ય એટલે શુદ્ધોપયોગ, અને એના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય. આ છે રોજ કહીએ છીએ એટલા માટે નિવૃત્તિ લઈને આ ગુરુદેવશ્રીએ જે આ તત્વ બતાવ્યું છે, ચારેય અનુયોગમાં ભરપૂર ભગવાન બનવાની વાત પડેલી છે. એનો સ્વાધ્યાય કરવો જોઈએ ભાઈ. બાકી પેટ તો પશુએ ભરે છે, નથી ભરતા. એટલું પુણ્ય લઈને એ પણ આવે છે કે ભલે થોડું ખાવા વધતા ઓછું મળે, અથવા તો કેટલાક પશુ એવા હોય છે કે જેનું ધ્યાન રાખવાવાળા મનુષ્ય હોય છે, એવું પુણ્ય લઈને આવે છે. હા, અને તું મનુષ્ય પર્યાય જૈન કુળમાં મળ્યું છે એટલી તો તારી વ્યવસ્થા છે ને. હવે આત્માની જેમ લખ્યું ને શ્રીમદજીમાં આવ્યું ને કે ગુરુ પાસે જઈને એમ કે હું કે સમ્યક દર્શનની કંઈ ગોઠવણ કરો. હવે હા, ગોઠવણ કરવા મને બસ એ વાત છે, મારી અભિલાષા તો એ છે કે મારી પર્યાયમાં સંકિતની પ્રાપ્તિ થાય. જો કેવા નમસ્કાર કર્યા છે આ. ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને છે ને, ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને સાથે સાથે, પેલા કાળ આવી ગયા, ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને સાથે સાથે મનુષ્ય ક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકર ભગવંતોને. સમજાય છે ને? મનુષ્ય ક્ષેત્ર એટલે ડાઈ દ્વીપમાં હોય છે ને, એટલે કાળમાં લઈ લીધા ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને, સાથે સાથે મનુષ્ય ક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકર ભગવંતોને જુદા યાદ કરીને, સમજે, તે સર્વને સાથે તથા પ્રત્યેકને. જેમ આપણે ઉપર પંચતીર્થમાં જઈએ છીએ ને, સૌથી પહેલા તો એક સાથે, બધાને સાથે, અને પછી એક એકને કરીએ છીએ ને. પહેલા તો બધાને સાથે અને પછી એક એકને નમસ્કાર કરીએ છીએ કે નહીં?
અથવા તો કોઈના બહારમાં વ્યવહારના કોઈ પ્રસંગમાં તો બધાને એક સાથે આમ કરીએ, પછી બધાને એક વ્યક્તિગત મળે છે કે નહીં? એમ અહીંયા એમ કે તે સર્વને સાથે તથા પ્રત્યેકને વંદુ વળી હું મનુષ્ય ક્ષેત્રે વર્તતા અરહંતને. જુદા યાદ કરીને સૌને ભેગા તેમજ પ્રત્યેકને હું વંદન કરું છું એમ કહીને અતિ ભક્તિ ભીના ચિત્તે, અતિ ભક્તિ ભીના ચિત્તે. શું લખ્યું છે પછી જો? મારે તો આ લીટી યાદ આવી ને એટલે આચાર્ય ભગવાન નમી પડ્યા છે. હવે નમી પડ્યા એટલે શું? નમી પડ્યા એટલે જેમ નમઃ સમય સારાયમાં બહારમાં કંઈ મન વચન કાયથી નમવાની વાત નથી. ત્યાં મન વચન કાયના યોગ તો સહેજ એની સંભાળ તો સહેજ થઈ જાય, પણ ઉપયોગ અંદરમાં ચાલ્યો ગયો એમ એનું નામ નમઃ. એવી રીતે અહીંયા સહેજમાં એમના પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે, એનું નામ નમી પડ્યા છે. કાર્ય તો એ વખતે બહારમાં લખવાની પ્રક્રિયા થઈ રહી છે, લખવાની પ્રક્રિયા. એ ભાવ જે છે ને એ ભાવ માટે લખ્યું છે કે નમી પડ્યા છે. આવા ભક્તિના ભાવ મુનિરાજને સાધક જીવને આવ્યા વિના રહેતા નથી. જેમ ધનની ઈચ્છાવાળાને ધનવાનનો મહિમા આવ્યા વગર રહેતો નથી, એમ ભગવાન બનવાનો જે ઈચ્છુક છે એને ભગવાન અને ભગવાનના બનવાના માર્ગમાં લાગ્યા હોય એ જ્ઞાની ધર્માત્મા પુરુષો પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના રહેતો ને સહેજ આવે છે. ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિ ભાવ ઉછળે ત્યારે મુનિરાજ આદિ સાધકને ભગવાનનું નામ આવતા પણ રોમે રોમ ખડા થઈ જાય છે. છે ને પંક્તિ, નામ લેતે હી જિન્હો કા હર્ષમય રોમાંચ હો. છે કે નહીં? નામ લેતે હી જિન્હો કા હર્ષમય રોમાંચ. ખાલી નામ પણ રોમાંચ ઉલ્લસિત થઈ જાય છે ને. પણ આ કોના રોમાંચ ઉલ્લસિત થાય છે? જેની અંદરમાં પંચ પરમેશ્વરીનું સ્વરૂપ સાચા અર્થમાં ખ્યાલ આવ્યું છે ને, એને કાનમાં નામ પડે તો પણ રોમાંચ ઉલ્લસિત થઈ જાય છે. આવા ભક્તિ આદિના શુભ ભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ જ્ઞાયક તત્વ જ મુખ્ય રહે છે. આ નિશ્ચયની સાથેનો વ્યવહાર તો નિશ્ચય તો છે અંદરમાં, મુખ્ય રહે છે. તેથી શુદ્ધ આત્મ આશ્રિત ઉગ્ર સમાધિ રૂપ પરિણમન વર્ત્યા જ કરે છે. નિરંતર સમાધિ છે, સમતા ભાવ છે ને, એ ભક્તિનો ભાવ આવ્યો એ પણ એમના જ્ઞાનનું પરિજ્ઞેય છે, એમાં ઉપાદેય બુદ્ધિ નથી, સમતા ભાવ છે. અને શુભ ભાવ તો શું લખ્યું છે? ઉપર ઉપર તરે છે. એક તરફ આવો વ્યવહાર અને પાછું જ્ઞાનમાં એ વસ્તુની પણ સમજણ કે ઉપર ઉપર તરે છે, અંદર પ્રતિષ્ઠા નથી પામતા. તથા સ્વભાવથી વિપરીતપણે વેદાય છે, આવે છે અને સ્વભાવથી વિપરીતપણે ભાવ વેદાય છે. એનું નામ આશ્રવ તત્વનું છે અને એનું જ્ઞાન પણ બરાબર વર્તે છે. એ ભાવ પડે છે. જો એ આવો મોક્ષ માર્ગમાં આપણે એટલે ખ્યાલ તો આવે ને કે સૌથી પહેલા નંબરમાં ટોડરમલજી સાહેબે ગ્રંથનું નામ મોક્ષ માર્ગનો પ્રકાશ જીવની પર્યાયમાં થાય તો એના માટે આદર્શના રૂપમાં પંચ પરમેષ્ટિને સૌથી પહેલા મૂક્યા. કેમ કે મારી પર્યાયમાં આવી દશા પ્રગટ કરવી છે ને, તો આપણે હમણાં ખૂબ કહ્યું ને કે સામે દર્પણ તો એવું હોવું જોઈએ ને કે જેમાં આપણો ચહેરો દેખાય. જેમાં આપણો ચહેરો જ ના દેખાય. ભાઈ પેલા દર્પણ હોય છે ને કે એમાં આપણે જાડા હોઈએ તો પટલા દેખાઈએ, પટલા હોઈએ તો જાડા દેખાઈએ, સવડા હોય તો ઊંધા દેખાઈએ. એ દર્પણ શું કામનું? એ દર્પણ કોઈ કામનું નથી. જે ઊંધું બતાવે દર્પણ કોઈ કામનું ખરું? કોઈ કામનું નથી. એમ આ પંચ પરમેષ્ટિ દેવ શાસ્ત્ર ગુરુને છોડીને બાકી બધે દર્પણ તો છે, દર્પણ તો છે. પણ એ બધા દર્પણ કેવું બતાવે છે કે હું ડાક્ટર છું,
હું એન્જિનિયર છું, હું સીએ છું, હું બિલ્ડર છું, હું બિઝનેસમેન છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું વિદ્વાન છું. જેવું વસ્તુનું સ્વરૂપ છે એના કરતાં જગતની અંદર મોહી જીવો બતાવ્યું ને, એના કરતાં લગે ને ઇનતે ન્યારી હે જીવની ચાલ અલગ છે ને એની ચાલ અલગ છે આખી. સમજાય છે? એટલે એ બધા દર્પણ જે છે એ બધા ખોટા દર્પણ છે, બહારમાં છે. તો જુઓ શું કહે છે. પંચ પરમેષ્ટિમાં સૌથી પહેલા નંબરમાં અરહંત પરમેષ્ટિનું, સિદ્ધ પરમેષ્ટિનું, ત્યાર પછી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ટિની વાતની અંદર આપણે થોડી 8-10 લાઈન જોઈ હતી. જુઓ એનાથી આપણે પહેલાં વાંચી લઈએ છીએ થોડુંક. હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ટિનું સ્વરૂપ અવલોકીએ છીએ. જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. બહુ સમજો કે ગુરુદેવજીના શબ્દોમાં કહીને એક વાત તમે ખ્યાલમાં રાખીને આપણે ચાલી લીધું છે, પણ વધારે ગુંટાય. પૂજ્ય ગુરુદેવજીના વ્યાખ્યાનમાં આવે છે કે 4 જ્ઞાનના ધારી ગણધર દેવ મતિ શ્રુત અવધિ મનઃ પર્ય જ્ઞાનના ધારી ગણધર દેવ પણ નમો લોએ સવ સાહુણમ એમ જ્યારે બોલે છે ને, ત્યારે લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર પહોંચે છે. તો ગણધર દેવના નમસ્કાર જે સાધુ પરમેષ્ટિને પહોંચતા હોય એ સાધુ પરમેષ્ટિનું સ્વરૂપ કેવું હોય? આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પરમેષ્ટિ. તો એ કહે છે કે એમનું સ્વરૂપ કેવું હોય? ગણધર દેવના જેમને નમસ્કાર પહોંચે. હવે નમસ્કારમાં કોઈ બહારમાં ક્રિયા નહીં જોવામાં આવે એવી, પણ અંદરમાં એ પ્રકારે નમોકાર મંત્ર વગેરેનો જે છે ને એ ભાવ જે પડ્યો છે. સમતા સમારે થુતિ ઉચારે, પછી છે ને વંદના જીન દેવ કો નિત કરે શ્રુતરતિ કરે પ્રતિક્રમ તજે તન હમેવ કો. તો એના અંતર્ગત એવા જે ભાવ જે છે તો એ કહે છે કે કેવા હોય છે, તો એનું જ્ઞાન કરાવ્યું છે. જુઓ, જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાન આદિક સ્વભાવોને જ પોતાના માને છે. પરભાવોમાં મમત્વ કરતા નથી. એક એક વસ્તુ તમારે ખ્યાલ કરતા જો, આપણે ખોલતા નથી. બરાબર કે આ અહીંયા શું કહેવા માગે છે, અહીંયા શું કહેવા માગે, જ્યાં અટક્યા છે ત્યાંથી આપણે વાંચીશું, આગળ સમજીશું. પરદ્રવ્ય વાત તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા, પરંતુ ઇષ્ટ અનિષ્ટ માની તેમાં રાગ દ્વેષ કરતા નથી. શરીરની અનેક અવસ્થા થાય છે, બાહ્ય અનેક પ્રકારના નિમિત્ત બને છે, પરંતુ ત્યાં કાંઈ પણ સુખ કે દુઃખ જેવો માનતા નથી. વળી પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, પરંતુ તેને ખેંચી તાણી જેવું કરતા નથી. પોતાના ઉપયોગને જેવો બહુ ભમાવતા નથી. આપણે આ ખૂબ ચાલ્યું પણ હતું. સામે આપણે કમ્પેર કર્યું કે આપણો ઉપયોગ કેટલો ભમે છે, અને જે પોતાના ઉપયોગને ભમાવતા નથી, બહુ ભમાવતા નથી. પણ ઉદાસીન થઈને નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે, એમને ઉપયોગ ભમાવવાનું શું પ્રયોજન છે? શું કામ ભમાવે? કદાચિત મંદરાગના ઉદયથી શુભોપયોગ, હવે શુભોપયોગમાં આવ્યા, શુભોપયોગ પણ થાય છે જે વડે તે શુદ્ધોપયોગના બાહ્ય સાધનો છે તેમાં અનુરાગ કરે છે. આ બહુ વજનવાળી લીટી છે ને. શુદ્ધોપયોગની અંદર જે હેલ્પફુલ થાય, સમજાય? હેલ્પફુલ એટલે કરે એમ નહીં, એવા એ ત્યાં ઊભા રહ્યા છે, બહારમાં આવ્યા છે. તો ત્યાં
પરંતુ એ રાગ ભાવને પણ હે જાણીને દૂર કરવા ઈચ્છે છે, ઉપર ઉપર તરે છે. તીવ્ર કષાયના ઉદયના અભાવથી, આપણે આજે જોઈને હમણાં વાંચીને બોલ બેનશ્રીનો, એમાં આવી ગયું ને કે શુભોપયોગમાં આવે તો પણ જે શુદ્ધોપયોગના સાધનો છે ને એમાં અનુરાગ. તો પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રત્યે નમી પડ્યા ને, તો એ પણ વાસ્તવમાં શેમાં નિમિત્ત કારણ છે? પોતાના શુદ્ધોપયોગમાં નિમિત્ત કારણ છે. અને એવો ભાવને પણ એ પાછા હે જાણે છે. હવે તીવ્ર કષાય, તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ જ જેમને રહ્યું નથી. આપણે આવી દશા આપણી પર્યાયમાં પ્રગટ કરવી છે કે નહીં? તો આપણે જોવું કે 24 કલાકમાંથી શુદ્ધોપયોગ, શુભોપયોગ ને અશુભોપયોગ. મુનિરાજની દશામાં અશુભોપયોગનું અસ્તિત્વ નથી, અને શુભોપયોગમાં આવ્યા છે તો શુદ્ધોપયોગમાં જે નિમિત્ત કારણ સેવા સાધનમાં. જો તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ જ જેમને રહ્યું નથી. હા ભાઈ, થોડાક સમય પછી તો કષાયનું અસ્તિત્વ ચાલી જવાનું છે. ઘડીકમાં તો કષાયનું અસ્તિત્વ નહીં જોવા મળે. સમજાય છે કે નહીં? એ સ્થિતિમાં છે. હા, એ આવે છે ને નેમિનાથ ભગવાનના ચરિત્રમાં છે ને, એ ખબર પડી છે કે ત્યાં ભગવાનને કેવલ જ્ઞાન થયું છે. અને ત્યાં આગળ ગયા તો કહે છે કે એમને તો મોક્ષ થઈ ગયો. પહોંચ્યા પહેલાં તો મોક્ષ થઈ ગયો. એવી રીતે 6ઠા 7મા ગુણસ્થાનની દશા છે ને, કે દર્શન કરવા માટે ગયા, કે એમને તો કેવલ જ્ઞાન થયું ને મોક્ષમાં ચાલ્યા ગયા. એ છે. એટલે આપણે બાલપોથીમાં ભણ્યા ને, મારે સંસારમાંથી છૂટવું છે, પછી શું બોલીએ છે? બોલીએ છે ને, મારે ઝટ ઝટ મોક્ષે જાવું છે. ભણ્યા છો કે નહીં નીરવભાઈ? બાલપોથી આવે છે કે નહીં? એમાં મારે ઝટ ઝટ મોક્ષે જાવ, ઝટ ઝટ મોક્ષે જાવું છે. ઝટીથી નિજ હિત કરો. ક્યાં આવે છે? ઝટીથી નિજ હિત કરો. ચઢાળામાં આવે છે ને, જબ લોન રોગ જરા ગહે તબ લો ઝટીથી નિજ હિત કરો. હે કથમપી મૃત્વા તત્વ કૌતૂહલીસન. આ કામ કરી લે તો તારો બેડો પાર છે, બાકી તો હારી જઈશ. શ્રીમદજી લખ્યું ને, મનુષ્ય પર્યાય તો હારી જઈશ. એનો વિચાર નહીં અહો હો એક પડામને હો. સંસાર વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. સંસાર વધ્યો, મનુષ્ય પર્યાયને હારી ગયો. અને એક બાજુ જે જ્ઞાની પુરુષો છે, સંસારને કે ને સંસારનો અંત લાવી રહી હે અનંતાનંત કાલ યથા તથા શિવ પરિણય. સંસાર ખાર અપાર પારાવાર તરી તિરહી ગયે રહી હે અનંતાનંદ છે ને. હા, દોલતરામજી લખ્યું. એક બાજુ જ્ઞાની પુરુષો સંસારનો અંત લાવવાનું કામ કરે છે, અને મોહી જીવો સંસાર વધારીને મનુષ્ય પર્યાય હારી જાય છે. અને જ્ઞાની જીવો સમજો સંસારનો અંત લાવી મનુષ્ય પર્યાયનો પણ અંત લાવી દેશે. નહીં સમજાય છે કે નહીં? અજ્ઞાનીને મનુષ્ય પર્યાયનો અંત આવ્યો અને સંસાર એવો વધી ગયો એનો. અને જ્ઞાનીએ મનુષ્ય પર્યાયમાં એવો ઉદ્યમ કર્યો કે મનુષ્ય પર્યાયના અંતની સાથે સંસારનો પણ શું આવી ગયો? અંત આવી ગયો. 14મા ગુણસ્થાન સુધી સંસારી કહ્યા ને, અને પછી શરીર છૂટી ગયું તો સાથે શું છૂટી ગયું? સંસાર પણ છૂટી ગયો. એ કામ જ્ઞાનીઓ કરે છે. એ દોલતરામજી લખ્યું છે, સંસાર ખાર. સંસાર શું લખે છે? ખારો દરિયો છે. દરિયામાં કેટલું પાણી હોય, પણ એ પાણી પીવાના કામમાં ન આવે. એમ સંસારની અંદર કશાય આકુળતા છે, ક્લેશ છે. સંસાર ખાર અપાર પારાવાર તરી તિરહી ગયે. પછી શું છે? એમ છે. હા, પછી ઉપર કેવલ ક્યાં રહી હે અનંતાનંત કાળ યથા તથા શિવ. પછી અનંતાનંત કાળ સુધી
એ દશા રહે છે. રહી અનંતાનંદ યથા તથા શિવ પરિણય. જો દોલતરામજીએ 6 ઢાળાની પહેલી લીટીની અંદર લખ્યું ને, કાલ અનંત નિગોદ મજાર. પહેલી ઢાળમાં કાલ અનંત નિગોદ મજાર, ઠીક છે ને. અને 6ઠી ઢાળમાં લખ્યું કે રહી હે અનંતાનંત કાલ. અનંતાનંત શબ્દ વાપર્યો, સમજાય છે કે રહી હે અનંતાનંત કાલ. અને આ બાજુ પહેલા લખ્યું કે કાલ અનંત નિગોદ મજાર. સમજણ પડે છે શરદભાઈ? જે વચ્ચેના ગાળામાં જે શુદ્ધોપયોગ જે છે સાધક દશા, એ શુદ્ધોપયોગના ફળમાં જે સિદ્ધ દશા પ્રગટ થઈ ને, સિદ્ધ દશા પ્રગટ થઈ, એ સિદ્ધ દશા પ્રગટ થઈ એનો કાળ અનંતાનંત કહ્યો. અને એની સામે આખો ભૂતકાળ જોવામાં આવે તો અનંતાનંત ના કહ્યો, અનંત કહ્યો, અનંત કહ્યો. જે આપણે ભણ્યા છીએ, ભૂતકાળ કરતા ભવિષ્યકાળ હંમેશા અનંત ગણો મોટો હોય. ભૂતકાળ કરતા ભવિષ્યકાળ હંમેશા અનંત ગણો મોટો. હંમેશા જ્યારે પણ જોવામાં આવે ત્યારે ભવિષ્યકાળ અનંત ગણો મોટો જ હોય. આજથી સમજો શરૂ કરીને બીજો અનંત કાળ નીકળી ગયો, તો પણ પછીથી સ્ટાર્ટ કરો તો ભવિષ્યકાળ અનંત ગણો મોટો જ હોય. એટલે ભૂતકાળ અનંત કહ્યો અને ભવિષ્યકાળ કેવો કહ્યો? અનંતાનંત કહ્યો. રહીએ અનંતાનંત કાલ યથા તથા શિવ પરિણય. પછી એ રીતે રહે છે. આ શુદ્ધોપયોગનું ફળ છે. અને જે વચ્ચે આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ઠીની વાત છે ને, તો વચ્ચે જે સાધક દશા હોય છે, સાધક દશા, એનો કાળ જે છે હંમેશા અસંખ્ય સમય જ હોય, અસંખ્યથી વધારે ન હોય. સાધક દશાનો કાળ અનંત કાળ ન હોય, અસંખ્ય જ હોય. સમજાય છે કે નહીં? હા. જે કિંચિત ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તનમાં સમ્યક દર્શન થાય, પછી કિંચિત ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તનમાં મોક્ષે ચાલ્યું જશે ને જીવ, એ અર્ધપુદ્ગલ પરાવર્તનનો કાળ જોવામાં આવે તો એ થઈને અનંત નથી થતો. સમજાય છે ને? સક્ષય અનંતમાં લીધું છે. સક્ષય અનંત એનો મતલબ અંત આવી જાય છે. સક્ષય અનંત એટલે કેવલ જ્ઞાનની અપેક્ષાએ, મતલબ અવધિ જ્ઞાનમાં નથી જણાતું ને, એ અપેક્ષાએ અનંત કહ્યું. ને કેવલ જ્ઞાનમાં જણાય છે માટે સક્ષય કહ્યું. એનો અંત આવી જાય છે. એમાં વધારે નહીં જઈએ આપણે. સક્ષય અનંત કહ્યું ને તો ઉપચારથી કહ્યું છે, ઉપચારથી. ખરેખર તો એ અસંખ્ય જ છે, કેમ કે અંત આવી જાય છે. ભગવાનના જ્ઞાનમાં અંત દેખાય છે. પણ હવે એ બતાવવું છે કે એ સાધક દશાનો કાળ થયો ને, એટલો સાધક દશાનો કાળ, અને પછી મોક્ષ દશા પ્રગટ થઈ. મોક્ષ એ અનંતાનંત કાળ. તો કેવું એ છે કે સાધક દશા એનો કાળ અસંખ્ય સમય, અને એનું જે ફળ આવ્યું સાધ્ય દશા એ અનંત કાળ સુધી રહે, અનંત કાળ સુધી. સમજાય છે કે નહીં? હા. એના માટે આપણે કહીએ ને બીજી રીતે, એક સમય કી કમાઈ અનંત કાલ ખાએગા. અને નહીં તો આગળના ભવોની જે અત્યારે કમાણી છે, અનંત કાલ કી કમાઈ એક સમય મેં ગમાએગા. કોઈ નાખીશ બધું. એ કહે છે, જુઓ. હા. તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસારૂપ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ જ જેમને રહ્યું નથી. એવી અંતરંગ અવસ્થા થતા, આવી અંતરંગ અવસ્થા થઈ. 3 પ્રકારના ઉપયોગ લઈ લીધા: શુદ્ધોપયોગ, શુભોપયોગ ને અશુભોપયોગ. ત્રણેયની સ્થિતિ બતાવી દીધી. આવી અંતરંગ અવસ્થા થતા બાહ્યમાં કેવી સ્થિતિ હોય છે? બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે. બહારમાં દિગંબર દશા, જો વસ્ત્રનો તાણો વાણો નહીં જોવામાં આવે. અને બાહ્યમાં દિગંબર તો ખરા, પણ સાથે સૌમ્ય મુદ્રાધારી, સૌમ્ય મુદ્રા, શાંત મુદ્રા જોવામાં આવે છે. ઉપશમ રસ વરસે. જેમ નથી હોતા કે ભાઈ, જેમ કોઈ પણ એક આ પટ્ટી છે સમજો, તો એ પ્લાસ્ટિકનું જે બીબું હોય ને, કોઈ પણ વસ્તુ બનાવી છે તો એનું બીબું એની અંદર એ વસ્તુને ઢાળવામાં આવે ને, તો બીબામાં ઢાળવામાં, તો બીબાનો જેવો આકાર હોય ને,
વસ્તુનો આકાર પણ કેવો થઈ જાય? એવો આકાર થઈ જાય. સમજણ પડે છે કે નહીં? એમ મુનિરાજ અંદરમાં શાંત રસ રૂપે પરિણમ્યા છે ને, શાંત રસ રૂપે. તો બહારમાં અંદર જે છે ને બીબું શાંત રસ રૂપ છે. સમજાય છે કે નહીં? હા. અને એના આકારે આ દેહ જે છે એ પણ ઓટોમેટિક કેવું જોવામાં આવે છે? દેહને સમજો, જેમ પેલા રસને એ બીબામાં ઢાળ્યો ને, એમાં દેહને આ અંદરમાં શાંત રસ પરિણમે છે, એમાં ઢાળાઈ ગયો છે દેહ. એટલે દેહની અંદર પણ સ્થિતિ સૌમ્ય મુદ્રાધારી જોવામાં આવે છે. ચહેરા પર એમને કશાયની રેખાઓ જોવામાં આવતી નથી ભાઈ. એટલા માટે કહે ને, હાલતા ચાલતા સિદ્ધ કહ્યા. અને એટલા માટે આપણે બોલીએ છીએ ને, પિતા ઝલક જ્યો પુત્ર મેં દિખતી, જીનેન્દ્ર ઝલક મુનિરાજ ચમકતી. બોલીએ છીએ ને, જીનેન્દ્ર ભગવાનની ઝલક મુનિરાજમાં જોવામાં આવે છે. મોહીઓ તો પત્રિકામાં લખે, બાળકનો જન્મ થાય તો લખે છે ને, નાક એના પપ્પા જેવું છે, કહે છે ને, આંખો એની મમ્મી જેવી છે, કાન એના પપ્પા જેવા છે. તો એ બતાવે છે ને પિતાની ઝલક પુત્રમાં. અહીંયા તો વાત અલગ છે. અહીંયા એ કહેવું છે કે મુનિરાજ જે છે એની અંદર જીનેન્દ્ર ભગવાનની ઝલક જોવામાં આવે છે. હજુ સૌમ્ય મુદ્રાધારી થયા છે. શરીર સંસ્કાર આદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે. શરીર સંસ્કાર એટલે 28 મૂળ ગુણમાં આવશે. ભાઈ સ્નાન વગેરે કરવું અને દાંત સાફ કરવા, અથવા તો શરીરને સંસ્કાર એને કંઈ લગાવવું, કરવું, આ તે પદાર્થો, એ બધું એમને સહેજ એવા પ્રકારનો રાગ જ નથી હોતો કે જેના કારણે જોવામાં આવે. એ તો સ્થિતિ એવી છે જે આપણે નિયમ સારમાં જોયું ને 19મા કલશની અંદર, કે જે 24 પ્રકારના પરિગ્રહ જે છે ને, 24 પ્રકારના પરિગ્રહ, બહિરંગ દસ, સ્ત્રી, પુત્ર, મકાન, ધન, ધાન્ય, દાસી, દાસ, એ બધું જેમ છૂટી જાય છે ને, એમ શરીર છૂટી નથી જતું એમને. સમજણ પડે છે કે નહીં મારું શું કહેવું છે? કશાયો પણ છૂટી જતી જોવામાં આવે છે, પણ શરીર તો અરહંત દશા હોય ત્યાંય પણ શરીર તો જોવામાં આવે છે. એ તો આયુ કર્મનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં શરીર રહેતું જોવામાં આવે છે. સ્ત્રી, પુત્ર, મકાન માટે એ જરૂરી નથી. તો એનો જેમ ત્યાગ જોવામાં આવે છે ને, શરીરનો ત્યાગ એવો થઈ શકતો નથી. તો શરીરનો ત્યાગ ન થાય પણ શરીર સંસ્કારનો ત્યાગ તો થઈ શકે ને. ખાલી આપણે આમાંથી આટલું તો શીખી શકીએ કે શેમ્પૂ અને સાબુની બોટલો બદલવાનું બંધ કરીએ હવે. એટલું તો થઈ શકે ને. મેં કદાચ કહ્યું પણ હતું, કમસે કમ તપ કલ્યાણકના દિવસે તો લાજ રાખવી આપણે. સમજાય છે કે નહીં? આમ તો ભગવાનના 5 કલ્યાણક તો ભગવાન બનવા માટે હોય છે ને, પણ જેવી રીતે ઘરે લગ્નના પ્રસંગો વગેરે વખતે પણ શરીરના સંસ્કાર કરવાનું આ જ્ઞાની જીવ શરીરને સજાવવાનું ચૂકતો નથી, એમ ભગવાન બનવાના જે અનુષ્ઠાનો હોય, ચાહે 10 લક્ષણ પર્વ હોય કે પંચકલ્યાણક હોય કે તીર્થોની વંદનાના પ્રસંગો હોય કે શિબિર હોય, એની અંદર પહેલા નંબરમાં બધા મળવાના. ત્યાં તો એટલે મળવાના એટલે એકબીજાના ચામડાને જ જોવાના. સમજાય છે કે નહીં? એટલે પહેલા નંબરનું કામ આપણે શું કરવાનું? પહેલા નંબરનું કામ આ મળદાને શણગારવાનું. સમજાય છે કે નહીં? અને એક બાજુમાં અહીંયા કહે છે કે આ શરીરની સ્થિતિ શું થઈ? શ્રીમદજી લખ્યું ને, કે અમારી પાસે શરીર છે કે નહીં? આ તો લો મુનિદશા પહેલાની વાત છે ને. આ તો અમે દેહધારી છીએ કે કેમ તે માળ સંભાળીએ ત્યારે અમે જાણીએ છીએ. અમારે યાદ કરવું પડે છે કે પાસે શરીર છે કે નહીં. એટલે લખ્યું ને એમને, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. શું કહ્યું? કાયા નહીં, કાયા તો રહેશે. કાયા તો સિદ્ધ દશા પ્રગટ નહીં થાય ત્યાં સુધી જોવામાં આવશે.
કાયાની વિસારી માયા, આ શરીર સંસ્કાર આદિથી રહિત થયા હશે. કાયાની વિસારી માયા. કેવા કેવા પ્રથમાનુયોગ મેં કહ્યું ને, ચારેય અનુયોગ ભરપૂર ભરેલા છે ભગવાન બનવા માટે જીવને. હા, સુકુમાલ મુનિરાજ 32 દેવાંગનાઓ જેવી, અપ્સરાઓ જેવી એમને રાણીઓ હતી ને સુકુમાલ. અને જ્યારે અંદરમાં વૈરાગ ઉત્પન્ન થયો ને, જે બધા ભણેલા છો ને, કે એ સૂર્યના પ્રકાશમાં રહી શકતા નહોતા. સૂર્યનો પ્રકાશ સહન ન થાય. ઘરમાં જે રત્નો હોય ને, રત્નોના પ્રકાશમાં રહેતા હતા. અને આપણે આ બેઠા હોય ને, અને ખાલી સરસવના દાણા હોય તો પણ જેમ આપણે સોય ચૂભે એવા સરસવના દાણા પણ જેમના શરીરમાં ચૂભતા હતા, એવી એમની સુકુમાલ. અને ત્રીજી પણ વાત આવે છે ને, 3 વાત છે એમાં. હા હા, ભાત. હા, એ જે આપણે ભાત બનાવીને ખાઈએ ને, એ સાંજના સમયે જે ફ્લાવર હોય ને એની અંદર એ ચોખા મૂકવામાં આવે અને પછી બીજા દિવસે એના ભાત બનાવવામાં આવે. એવા તો એ ભાત ખાતા હતા. સીધા મૂક્યા હોય ને આપણા, એવા તો ચાલે નહીં એમને, એટલા સોફ્ટ પહેલાં થવા જોઈએ. અને એક દિવસે ઘરે રાજાને શ્રેષ્ઠીને આવવાનો પ્રસંગ બન્યો ને, તો પછી એ આવ્યા ત્યારે એક સન્માનના રૂપમાં સરસવના દાણાથી એમનું બહુમાન કર્યું. તો પછી બેઠા ને, સુકુમાલનું જે વારે ઘડી આમ આગળ પાછળ થાય. અને જમવા માટે બેઠા તો અમુક દાણા ભાવે ન ભાવે એવી સ્થિતિ થઈ. એ 3 સ્થિતિ એવી બની. તો પછી પૂછ્યું કે આવું શા માટે? ત્યારે કહ્યું કે આ સરસવના દાણા હતા ને, એને ચૂપતા હતા. અને એમને જ જ્યારે વૈરાગ ઉત્પન્ન થયો, એ વખતે મહેલની અંદર સૂતા હતા અને 32 જે દેવાંગનાઓ જેવી એમની કન્યાઓ હતી ને, એમના જે સાડી હોય એને એક પછી એક બાંધીને ઉપરથી નીચે ઉતરે છે રાત્રે. અને હાથ ને પગમાં જોયું હોય તો લોહીની ટસરો, લોહી ફૂટેલું છે. કે રહેલા નહીં ને? તો ગુરુદેવ શ્રી કે અંદરમાં ભરતી આવે ને વૈરાગની, કોણ રોકે એને? કોણ રોકે? અંદરથી ભરતી આવી છે ને. એટલે ત્યાં ભક્તિમાં બોલે છે ને આપણે, મોક્ષ કે પ્રેમી હમને કર્મોं से लड़ते देखे, છે કે નહીં? કાયા કી સુધી નહીં ગીધડ તન ભક્તિ દેખે. કાયા કી સુધી નહીં ગીધડ તન. આ વાઘ સિંહ ઘી ધાવીને એમ ચાંચો મારે ને તો પણ ખબર નથી કોણ શું કરી રહ્યું છે. પેલું ગીધનો ઉપયોગ શરીરમાં છે, આ પેલાના શરીર ખાવામાં, અને એમનો ઉપયોગ અંદરમાં છે પારિણામિક ભાવમાં. એટલે એમને ખબર જ નથી કે કોણ બહારમાં શું કરી રહ્યું છે. એમનો અશરીરીમાં ઉપયોગ લાગેલો છે. ખ્યાલ આવે છે ને? એને ગીધ અને વાઘનો ઉપયોગ જે છે બહારના બીજા શરીરમાં લાગેલો છે. સરસો કે દાના જિનકે बिस्तर में चुभता था. सरसों के दाना जिनके बिस्तर में चुभता था. मोक्ष के प्रेमी हमने कर्मों से लड़ते. आता है कि नहीं आता है नितिन भाई? भक्ति में है ना? બીજી 2-3 પંક્તિ પણ છે એની સાથે. આપણા ટોડરમલજી સાહેબનો જ પણ દેહ છૂટવાનો પ્રસંગ આવ્યો ને. તે કહે છે કે એ તો મારા આસાતાનો એ પ્રકારની સ્થિતિ છે. હે ગજરાજ, તું તો ચિઠ્ઠીનો ચાકર છે. તું તો તારું કર્તવ્ય નિભાવ, ચાલતું કરો. અને એવો મોક્ષ માર્ગ પ્રકાશક આપણને વાંચવાનો સમય ન મળે. જે આપણા માટે એમને એવો ભાવ આવ્યો કે એમના પ્રાણોનો છૂટવાનો પ્રસંગ આવ્યો અને એમને કરુણા બુદ્ધિપૂર્વક ભાગે જગતના જીવ આ વાતને સમજે. અને આપણું આયુષ્ય પૂરું થવા આવ્યું ને આપણે મોક્ષ માર્ગ પ્રકાશક વાંચીએ નહીં.
ગુરુદેવજીના પ્રવચનનામા છે એના ઉપરના, તો એવી કેવી રીતે ચાલે ભાઈ? જીવ શરીર સંસ્કાર આદિ વિક્રિયા, કહ્યું ને શરીર ના છૂટે, બરાબર છે, પણ એના સંસ્કારનો ભાવ તો છૂટી શકે કે ના છૂટી શકે? તો આ બધો સ્વાધ્યાય કર્યા પછી આપણું જે ડ્રેસિંગ ટેબલની અંદર બધી બાટલીઓ ઓછી થવી જોઈએ ભાઈ. ખરેખર તો ન હોય એ તો ધન્યવાદની સારી વાત છે, પણ વધતી જાય તો ભાઈ વધવાપણું સંસારનું પછી ઊભું છે. પછી એ બધા પદાર્થો જેમાંથી બને છે, જે કહેવાય ને હિંસા દ્વારા બધું થાય છે, એમાં જન્મ થઈ જશે કશેક તારો. અને બાકી એક વાત તો નક્કી છે, આને સજાવવાના ગમે તેટલા પ્રયત્ન કરીશ, પણ કોલસાને ગુરુદેવ કહે છે ને, કયા સાબુથી ધોઈએ તો કોલસો ધોળો થાય. શરીર તો સ્વભાવથી અશુચિ છે, ગંદો છે, અને ભગવાન આત્મા સ્વભાવથી પરમ પવિત્ર છે. આ તો સીધી સાદી વાત છે ને, આત્મા સ્વભાવથી પવિત્ર છે. હવે પવિત્રને પવિત્ર કરવાનો નથી, પવિત્ર છે એને સ્વીકારવાનું છે. અને આ શરીર ગંદુ અપવિત્ર છે, એને તું પવિત્ર કરવાનો ખોટો પ્રયત્ન કરે છે, તારી સમય અને શક્તિની બરબાદી છે ભાઈ, બીજું કંઈ હાથમાં નહીં આવે. જો શરીર સંસ્કાર આદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડ આદિ વિશે જેઓ વસે છે. આ બધું વાંચ્યું હતું આપણે એ વખતે. વનખંડ આદિ વિશે જેઓ રહે છે, વનમાં, જંગલમાં, ગિરી ગુફામાં, એવી જગ્યાઓ રહે છે. વાસ જેનો વન પવનમાં, ગિરી શિખર કે નદી તટે, ગિરી શિખર કે નદી તટે. આ બહારની સ્થિતિ હો. પછી શું છે? ચિત્ત ગુફામાં છે ને, અંદરમાં. આમાં પરમાર્થી તો અંદરમાં છે, અને બહારની સ્થિતિ લાગે ને, વાસ જેનો વન ઉપવનમાં, ગિરી શિખર કે નદી તટે, આમ લખ્યું. એના માટે રોજ આપણે કેવલ રવિ કિરણો છે એમાં યાદ કરીએ છીએ ને. શું છે ને? તરુતલ વર્ષા કી જड़ियों में से ने समता रस पान पिया करते सुख दुख दोनों की. એમાં ત્રણેય સ્થિતિ લખીને, करते तप शैल नदी तट पर तरुतल वर्षा की जड़ियों में रस पान पिया करते सुख दुख दोनों की घड़ियों में. करते तप शैल समझाય છે ને, પહાડ ઉપર. કરતે તપ શૈલ નદી તટ પર, શિયાળામાં નદીના કિનારે, નદીના કિનારે શિયાળામાં. ઉનાળામાં પર્વત ઉપર પથ્થરની શિલા નીચેથી પણ ધકેલી છે ને ઉપરથી પણ અગ્નિના ગોળા વરસે છે. કરતે તપ શૈલ નદી તટ પર તરુતલ, વૃક્ષની નીચે, તરુતલ વર્ષા કી જड़ियों में. વરસાદ પડે એ વખતે વૃક્ષની નીચે, કેમ કે વૃક્ષની નીચે પાણી જે છે ને ભેગું થયેલું ખૂબ પડે ત્યાં ગાડી પાણી, વૃક્ષની નીચે. ત્રણેય સ્થિતિ જુઓ. હવે કોઈ જે છે બીજો આ મોહી જીવ એને હેરાન કરવા નહીં જાય ત્યાં. સમજાય છે કે નહીં? કેમ કે હવે લખ્યું ને ગુરુ સ્તુતિમાં ભૂધરદાસજીએ કેટલું સરસ લખ્યું છે. બધું તો ક્યાં જોયું છે કે ગુરુ સ્તુતિમાં છે ને, એમાં वे गुरु चरण जहाँ धरे जग में तीरथ वे सूरज मम मस्तक छड़ो भूधर એટલે કે ધર્મી માગે તે ગુરુ મેરે ઉરવસો. એમાં આવે છે જેઠ તપેરવી આ કરો. આમાં છે મારા જિનેન્દ્ર અર્ચનામાં છે, કદાચ લગભગ છે જિનેન્દ્ર અર્ચનામાં.
જેઠ તપેરવિયા કરો, સુખે સર્વર નીર. છે ને, જો એમાં પેજ નંબર તમને કહું, 334. 334 એટલે બધાને જો એટલે ખ્યાલ આવે ને. જો થોડું વાંચીએ છીએ. આ વનખંડ આદિ વિશે જેવો વસે છે ને, હા, તે ગુરુ મેરે મન બસો, જે ભવ જલદી જિહાદ, આપતે રહી પર તારહી, ऐसे श्री ऋषिरा, ते गुरु मेरे उर बसो. શું કહે છે જુઓ, મોહ મહારી પૂજાની કે, છાડ્યો સબ ઘર બાર, હોય દિગંબર વન બસે, આત્મ શુદ્ધ વિચાર, તે ગુરુ મેરે ઉરવસો. પછી શું કહે જુઓ, શરીરને કેવું ગણ્યું છે, શરીરને રોગ ઉરગ બિલ વપુ ગણ્યો. વપુ એટલે શરીર, આ રોગ છે અંદરમાં. ભોગ ભુજંગ સમાન, આ ભોગના પરિણામને ભુજંગ એટલે કાળા નાગ સમાન જાણે છે. કદલી તરુ સંસાર હે, જેમ કેળનું જે વૃક્ષ હોય ને એનું થડ વગેરે કાંઈ કામમાં ન આવે એમ કહે છે. ત્યાગ્યો સબયે જાન, તે પછી જો રત્ન ત્રય નિધિ ઉર ધરે વાહ, અરુનિર ગ્રંથ માર્યો કામ ખવી શકો, મેરે ઉરવસ્યો. પછી શું કહે છે જુઓ, પંચ મહાવ્રત આદરે, નીતિ સમે, તેન ગુપતિ પાલે સદા, અજર અમર પદ હે, તે ગુરુ મેરે ઉરબસો. આ 13 પ્રકારનું ચારિત્ર જે આપણે ચાલે છે અત્યારે, બરાબર. પછી જુઓ, ધર્મ ધરે 10 લક્ષની, ભાવે ભાવન સાર, સહે પરિશે 22, તે ગુરુ મેરે ઉરબસો. પછી આગળ આવશે આપણે મોક્ષમાર્ગ પ્રકાશ 22 પરિશ વગેરે. હવે આ જેઠ તપેરવિયા કરો, સુખે સર્વરની, શૈલ શિખર મુનિ તપ તપે, દાજે નગન શરીર, તે ગુરુ મેરે ઉરબસો. આ ગરમીની મોસમ, જેઠ મહિનો જે છે ને, સરોવર પાણી સુકાયા છે ને, શૈલ શિખર મુનિ તપ તપે, દાજે નગન, શરીર દાજી રહ્યું છે. આગળ આવે જુઓ, હવે વાત કરે છે ચોમાસાની. પાવસ રેન ડરાવની, બરસે જલદર ધામ, તરુતલ નિવસે તબ યતિ, બાજે જંજાબે આર. વીજળીના કડાકા થતા હોય, જોરદાર વર્ષા થતી હોય, એવો પવન ફૂંકાતો હોય, પણ એ કહે છે એ વખતે વૃક્ષની નીચે આત્માની આરાધના કરે છે. એવું. હવે શિયાળો, શીત પડે કપી મદ ગલે, દાહે સબ વન રાય,
તાલ તરંગની કે તટે ટાળે ધ્યાન લગાય તે ગુરુ મેરે ઉર. શીત પડે ને, ઠંડી વખતે વાંદરા પણ કાંપવા લાગે, અને વનની અંદર જે ઠંડીના કારણે બધું જે ને હિમવર્ષા બળી જાય બધું. તાલ તરંગની એટલે જે તલાવ છે એના તરંગ નદીના કાંઠે એ વખતે ધ્યાન લગાવે છે. હવે ઇહ વિધિ દુધ્વર તપ તપે દીનો કાલ મંજા. એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય કાળ લાગે સહેજ સ્વરૂપ મેં તનસો મમત નિવામ તે ગુરુ મેરે ઉર્વસો. હવે જો પૂરવ ભોગ ન ચિંતવે આગમ વાંછે નાય. આગળ વાંછા નથી કરતા કે ભવિષ્યમાં મને આવો બધો યોગ મળે, એટલે ને હજાર મતલબ કે ને આટલી રાણીઓ મળે, અને પહેલા તો અમારે આટલી રાણીઓ હતી એવી વાંછા નથી. ચૌગતી કે દુઃખ સોંડરે સુરતી લગી શિવ માઈ. એક મોક્ષની વાંછા છે. હવે પહેલા સ્થિતિ કેવી હતી ને હવે કેવું, કેટલું સરસ ચિત્રણ કર્યું છે. રંગ મહેલ में પોઢતે કોમલ સેજ બિછાય તે પશ્ચિમની સી ભૂમિ में સોવે સંવરિકાય તે ગુરુ મેરે મન બસો. શું કહે છે? પેલા રંગ મહેલમાં પોઢતા હતા, કોમલ સેજ બિછાય, મખમલના ગાદલા ગાલીચા, અને એ જ કહે છે હવે રાત્રિના સમયમાં પશ્ચિમ નિશી ભૂમિ મેં, રાત્રિના સમયમાં જમીન ઉપર કેવી રીતે સોવે સંવરિકાય, એમના મારા દ્વારા કોઈ જીવની હિંસા ન થાય એવી રીતે એક પડખે નિદ્રા લેશે. વિચાર કરો. હા, જ્યારે ઘરમાં હતા એ વખતે ડબલ બેડ, ટ્રિપલ બેડ, ચોપલ બેડ જે કહેવાય એવા મોટા મોટા પલંગ હતા જે એમને, પણ એ આ સ્થિતિ છે. સહેજ છે આ બધું, ખેંચાતાણી નથી આમાં, સહેજ સ્થિતિ છે. જુઓ આગળ. ગજ ચઢી ચલતે ગરવસોમ સેના સજી ચતુરંગ નિરખી નિરખી પગવે ધરે પાલે કરુણા અંગ તે ગુરુ મેરે ઉર. બસ કઈ સમિતિ આવી ગઈ? આ એરિયા સમિતિ. અને જ્યારે ઘરમાં હતા એ તો હાથીના હોદ્દે ચાલવા વાળા, ઉપર હાથીની ઉપર ગજ ચડી ચલે ગરબસો, એવી જ હાથીનું અભિમાન. સેના સજી ચતુરંગ નિરખી નિરખી હવે પગ ધરે. પાલે કરુણાંગ. હવે છેલ્લું લાસ્ટ. वे गुरु चरण जहाँ धरे जग में तीरथ वे सूरज मम मस्तक चढ़ो धर्मी मागे ते गुरु मेरे उर. હા, એમના જ્યાં પગલા પડે છે એ તીર્થ થઈ જાય છે. અને સો રજ મમ મસ્તક ચડો, માને મારી પર્યાયમાં પણ આપના જેવી દશા પ્રગટ થાય એવી અંતરંગ બહિરંગ આવા પ્રકારની જેમની સ્થિતિ હોય છે. એટલે અંતરંગ આવી ને બાહ્યમાં આવી સૌમ્ય મુદ્રાધારી વનખંડાદિ વિશે જેઓ વસે છે, શરીર સંસ્કાર આદિ ક્રિયાથી જે રહી થયા છે, આવા પ્રકારની સ્થિતિ હોય છે.